નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર અચલ પટેલ, ફાઉન્ડર ઓફ ધ +1 ગ્લોબલ કેર સર્વિસીસ લઈને આવ્યો છું આપની સમક્ષ એક ખૂબ જ અગત્યનો વિડીયો. ઘણા બધા વાલીઓ અને વિદ્યાર્થી મિત્રોને ચિંતા હોય છે કે ધોરણ 12 સાયન્સ પછી શું કરીશું, કેટલા ઓપ્શન છે અને ખરેખર એ ઓપ્શન પછી પ્રેક્ટિકલી જ્યારે બાળક બહાર આવે છે ત્યારે ખરેખર શું એટલા કારકિર્દી ઘડવાના ઓપ્શન બી છે. તો આ બધાની જાણકારી માટે આજનો વિડીયો તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું. આપ સૌ જાણો છો એ રીતે ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહ પછી બે બ્રાન્ચીસ અલગ પડે છે. એક એ ગ્રુપ છે અને એક બી ગ્રુપ છે. બેઝિકલી એ ગ્રુપ જે મેથ્સવાળા વિદ્યાર્થીઓ છે અને બી ગ્રુપ જે બાયોલોજી સ્ટ્રીમના વિદ્યાર્થી છે. બંને માટે ફંક્શનાલિટીના પાર્ટ અલગ થાય છે. જ્યારે તમે બી ગ્રુપ સિલેક્ટ કરો છો ત્યારે તમારી પાસે ઘણા બધા કરિયરના ઓપ્શન્સ ખુલ્લા થાય છે અને એ ગ્રુપ જ્યારે સિલેક્ટ કરો છો ત્યારે એન્જિનિયરિંગ, ફાર્મસી, ટેકનોલોજીના ક્ષેત્રમાં ઘણા બધા ઓપ્શન્સ ખુલ્લા થાય છે. બેઝિકલી આજે વાત કરીશું બી ગ્રુપ વિશે. ઓબ્વિયસલી હું ડૉક્ટર છું એટલે મને બી ગ્રુપની જાણકારી વધારે હોય. એ જ રીતે આપ સૌને પણ બહુ જ શાંતિથી અને સરખી રીતે સમજાવીશ કે બી ગ્રુપના જેટલા પણ ઓપ્શન્સ અવેલેબલ છે એ મોટાભાગના ઓપ્શન ક્યાંક ને ક્યાંક ડૉક્ટરી અને મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા છે. સૌથી મહત્વનો અને સૌથી અગત્યનું ક્ષેત્ર એટલે કે ડૉક્ટરી, એટલે કે આપ સૌની ચહીતી બ્રાન્ચ MBBS. કોણ ના ગમે MBBS બનવું, ડૉક્ટર બનવું, પરંતુ હા એની માટે મહેનત પણ એટલી જ માગી લે. મારા આગળના વિડીયોના જે સિરીઝ ઓફ ચેનલ્સ આવશે એમાં હું MBBS વિશે ડિટેલમાં માહિતી આપીશ. પણ જો શોર્ટમાં કહેવા જાઉં તો MBBS એક એવી બ્રાન્ચ છે જે સૌથી ડિમાન્ડિંગ બ્રાન્ચ છે, સૌથી હાઈ પે સ્કેલ બ્રાન્ચ છે અને સૌથી વધારે સ્કોપ્સ ધરાવતી બ્રાન્ચ છે. ડેફિનેટલી બી ગ્રુપની અંદર એડમિશન લીધેલા દરેક વિદ્યાર્થીએ MBBS બનવા માટેનું લક્ષ્ય માટે તૈયારી કરવી જ જોઈએ અને એ લક્ષ્ય હાસિલ કરવા માટેની મહેનત પણ કરવી જોઈએ. સેકન્ડ બહુ જ ઇમ્પોર્ટન્ટ ઓપ્શન છે જે લોકો MBBS તરફ નથી જઈ શકતા કોઈ પણ કારણોસર, માર્કના કારણે થઈને, સપોર્ટ્સના કારણે થઈને કે ઇકોનોમિકલ વસ્તુના કારણે થઈને, એ લોકોની પસંદીદા બ્રાન્ચ છે BDS. BDS એટલે કે બેચલર ઇન ડેન્ટલ સર્જરી, એટલે કે ડેન્ટિસ્ટ્રી. સો યસ, ડેન્ટિસ્ટ્રી જે મોટા ભાગે આપણા મોઢાના સાથે જોડાયેલી કે દાંત સાથે કે જડબા સાથે જોડાયેલી બ્રાન્ચ છે જેના આગળ પણ જતા ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. ડેન્ટિસ્ટ્રીમાં પણ ઘણા લોકો MDS એટલે કે માસ્ટર ઇન ડેન્ટલ સર્જન કરે છે. ફેશિયો મેક્સિલરી, પેડોડેન્ટિસ્ટ, ઓર્થોડેન્ટિસ્ટ, ઘણી બધી બ્રાન્ચીસ છે જે ફેમસ છે અને આગળ જઈને તમને ઓપ્શન્સ અવેલેબલ કરાવે છે. એ જ રીતે થર્ડ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આફ્ટર ડેન્ટિસ્ટ્રી ધ ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચ ઇઝ આયુર્વેદિક, એટલે કે BAMS, બેચલર ઇન આયુર્વેદિક સાયન્સ. એટલે કે એવા ડૉક્ટર્સ જે MBBS નથી પરંતુ જે આપણી જૂની અને જાણીતી ચિકિત્સા પદ્ધતિ છે આયુર્વેદિક પદ્ધતિ એના દ્વારા ભણાવવામાં આવે છે. એના જે આપણો જે ગ્રંથ હતો સુશ્રુત સંહિતા, એના આધારે જે ટ્રીટમેન્ટ પેટર્ન તૈયાર કરવામાં આવી છે એ BAMSના ઓપ્શન્સ અવેલેબલ છે. ગુજરાતની અંદર ઘણી બધી બ્રાન્ચ છે, ઘણી બધી કોલેજીસ છે જે BAMSમાં એડમિશન્સ આપે છે. ડેફિનેટલી ફીસ કમ્પેર ટુ MBBS ઓછી છે અને એની સામે એના ઓપ્શન્સ ઓફ પ્રોગ્રેસ પણ થોડા ઓછા છે. તો એ છે આયુર્વેદિક બ્રાન્ચ. એવી જ સિમિલર બ્રાન્ચ છે હોમિયોપેથિક, એટલે કે BHMS, બેચલર ઇન હોમિયોપેથિક મેડિસિન એન્ડ સાયન્સ. સો ડેફિનેટલી હોમિયોપેથિક એ મેડિસિન છે જેમાં હોમિયોપેથીના આધારે તમને ટ્રીટમેન્ટ પદ્ધતિ આગળ વધારવામાં આવે છે. બેઝિકલી આયુર્વેદિક અને હોમિયોપેથિક બંને અલ્ટરનેટિવ મેડિસિન્સ છે, પરંતુ મોટાભાગના આયુર્વેદિક અને હોમિયોપેથિક ડૉક્ટર્સ અત્યારે બે પ્રકારની પ્રેક્ટિસ રૂટીનલી કરતા હોય છે. એક જેમાં તમે મોટી હોસ્પિટલ્સની અંદર એઝ અ મેડિકલ ઓફિસર MO તરીકે ડ્યુટી કરી શકો છો અને બીજું તમારું પોતાનું પ્રાઇવેટ જનરલ પ્રેક્ટિસનું ક્લિનિક કરી શકો છો. સો ધોઝ આર ધી ટુ
અવેલેબલ ઓપ્શન્સ ફોર યુ ફોર આયુર્વેદિક અને હોમિયોપેથી. એના પછી અગેન એક ઓપ્શન્સ છે ફિઝિયોથેરાપી એટલે કે બીપીટી, જેમાં આપણે જાણીએ છીએ સૌ કસરત વિભાગ જે કહીએ છીએ, ફિઝિયોથેરાપિસ્ટ જે હોય છે, જે લોકો મલ્ટિપલ ક્લિનિક્સ કરી શકે છે અને રિહેબિલિટેશનના માધ્યમથી આગળ વધતા હોય છે. મોસ્ટલી એવું સમજાય છે, જણાય છે કે અબ્રોડની અંદર ફિઝિયોથેરાપીમાં બહુ વધારે ચાન્સીસ રહેલા છે, પણ ઇન્ડિયાની અંદર દોઝ ફિઝિયોથેરાપી ચાન્સીસ ક્વાઇટલી ઓછા છે. દેન અગેન આફ્ટર દેટ ફાર્મસી વુડ બી ધી નેક્સ્ટ ઓપ્શન, જેમાં બીફાર્મ અને એમફાર્મ તમે કરી શકો છો, પોતાનો મેડિકલ સ્ટોર ઓપન કરી શકો છો, એની સાથે સાથે તમે કોઈ જગ્યાએ ફાર્માસિસ્ટ તરીકે જોબ કરી શકો છો. ઘણી બધી રિસર્ચ એન્ડ ફાર્મા કંપનીઝ છે, ત્યાં જોબ કરી શકો છો, MR તરીકે જોબ કરી શકો છો. આફ્ટર દેટ ડેફિનેટલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચીસ આર ધ BSc, જેના ઘણા બધા ઓપ્શન્સ છે. બોટનીમાં તમે કરી શકો છો, ફોરેન્સિકમાં તમે કરી શકો છો, એગ્રીકલ્ચરમાં કરી શકો છો. there are lot of options in BSc, in કેમેસ્ટ્રીમાં કરી શકો છો. આ બધા જ ઓપ્શન એઝ પર યોર ઇન્ટરેસ્ટ અવેલેબલ છે. દેન આફ્ટર દેટ અગેન વેટરનરી ડૉક્ટર્સની પણ એક સારી એવી બ્રાન્ચ છે. રૂરલ એરિયાઝની અંદર ઘણા બધા ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ અને ટ્રસ્ટ ઇન્સ્ટિટ્યૂટ વેટરનરી ડૉક્ટર્સને રિક્રુટ કરતા હોય છે, તો એ પણ જરૂરી બ્રાન્ચ અવેલેબલ છે. એની સાથે સાથે હમણાં નેચરોપેથીના ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ થયા છે. જે નેચરોપેથી સેન્ટર્સ છે એની અંદર એમના રિક્રુટમેન્ટ થતા હોય છે. સો નેચરોપેથી ઇઝ ઓલ્સો અ ગુડ બ્રાન્ચ. ઓલ્સો દેર ઇઝ અ સ્મોલ બ્રાન્ચ ઓફ ઓપ્ટોમેટ્રિસ્ટ અને રેડિયોલોજી ટેકનિશિયન્સ, એવી ઘણી બધી નાની મોટી, ઓલ્સો BSc લેબોરેટરી ટેકનોલોજી, આ બધી બ્રાન્ચીસ પણ અવેલેબલ થઈ રહી છે. એની સાથે સાથે ડેફિનેટલી બાયોટેકનોલોજીનો યુગ છે, એટલે બાયોટેકનોલોજીની પણ ઘણી બધી એવી બીટેક બાયોટેકનોલોજીની ઘણી બધી બ્રાન્ચીસ છે, જેની અંદર તમે જઈ શકો છો અને ઓપોર્ચ્યુનિટી તરફ આગળ વધી શકો છો. તો આજની માહિતી બેઝિકલી બી ગ્રુપના વિદ્યાર્થીઓને સંલગ્ન હતી. સો થેન્ક યુ. આવા જ વિડીયોની માહિતી મેળવવા માટે, આવા અલગ અલગ વસ્તુના ઇન્ફોર્મેશન મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારી સાથે જોડાયેલા રહો, શેર કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ.